અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે। કોંગ્રેસ નેતા કપિલ જોશીએ વિરોધ નોંધાવ્યો છે। ફોર્મ આપવા જતા કચેરી બંધ થઈ હોવાનું કહ્યું છે। સાથે જ તેઓએ કહ્યું કે આજે 10:35 આવ્યો તો કોઈ આવ્યું નહીં। આ રીતે ચૂંટણી કામગીરી કેવી રીતે ચાલે એ પ્રકારના સવાલ પણ ઉઠાવ્યા છે। સાથે જ કહ્યું કે મતદાર ઘડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે સમય પર બાબુઓ કેમ આવતા નથી જેવા ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે। સાથે જ કપિલ જોશીએ કહ્યું કે ચૂંટણી કમિશનર સુધી અમે રજૂઆત પણ કરીશું। તો કપિલ જોશીના સવાલ ઉપર હવે નાયબ કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ બચાવ કરતા કહ્યું કે હું 10:30 વાગે 10:30 વાગે આવી ગયો હતો। સાથે જ કહ્યું કે પોતાનું ધારેલું ન થાય એટલે અધિકારીને બાનમાં લેવા પ્રયાસ થાય છે। મારો સ્ટાફ પણ બધો 10:30 આવ્યો છે। આ ફક્ત ને ફક્ત કચેરીમાં કામમાં અવરોધ પેદા કરવાનો અને પોતાનું ધાર્યું ના થાય તો અધિકારીને બાનમાં લેવાની કોશિશ છે। એ શનિવારે અથવા શુક્રવારે જ્યારે પણ આવ્યા છે ત્યારે હું પણ જાતે મતદાર યાદી કચેરીમાં બેઠો હતો। સાંજે 7:30 વાગે આવ્યા હતા અને અમારો તમામ એસઆઈઆરનો જે રોલ છે એ રોલને અપડેટ કરવાની કામગીરી ચાલુ હતી। આજે રાત્રે મારા કર્મચારીઓ રોલ ડાઉનલોડ કરવા માટે રાત્રે 2:30 વાગે બેઠા હતા। 10:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। સરકારી સમય હોય છે, આ ઓફિસો ચાલુ થવાનો 10:33 થઈ ચૂકી છે। અહીંયા જૂની કલેક્ટર કચેરી ખાતે અહીંયા ચૂંટણીલક્ષી કામગીરી થતી હોય છે, એસઆઈઆર સહિતની કામગીરી કરવાની હોય છે, પરંતુ અહીંયા કોઈ પણ જે સ્ટાફ છે અહીંયા હાજર નથી અને તેને લઈને જે કોંગ્રેસના જે નેતા છે કપિલ જોશી અહીંયા પહોંચ્યા છે અને તેઓ આરોપ લગાવી રહ્યા છે કે આ અધિકારીઓ ચૂંટણી નજીક આવી તેમ છતાં પણ સમય પર આવતા નથી અને કેવી રીતે આ કામ થશે તેવા આરોપ અહીંયા જે કોંગ્રેસના જે કપિલ જોશી છે, પૂર્વ સેનેટ સભ્ય છે, કોંગ્રેસના નેતા છે, અહીંયા આવ્યા છે। હાલ કચેરીમાં અહીંયા કોઈ છે નહીં। કપિલભાઈ, તમે શું કામ લઈને આવ્યા હતા અહીંયા? અમે આ 141ના જે ઈઆરઓ છે વીરાભાઈ કમાભાઈ સાંભળ, આ વીરાભાઈ કમાભાઈ સાંભળને અમે ફોર્મ નંબર 6 એ દેવા આવ્યા છીએ અને આ ફોર્મ નંબર 6 અમે બીએલઓને આપેલા, પણ બીએલઓએ આ ફોર્મ સ્વીકાર્યા નહીં। બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારવામાં ના આવ્યા ત્યારે આજે અમે ગયા વીકમાં પણ આવેલા ત્યારે ઓફિસની અંદર વીરાભાઈ કમાભાઈ સાંભળભાઈ એવું બોલતા હતા કે 6:10નો ટાઈમ થઈ ગયો છે, ઓફિસ બંધ થઈ ગઈ છે, કોઈ પણ જાતના તમારા ફોર્મ લેવામાં નહીં આવે। તો હવે હું 10:10 તમારી ઓફિસમાં આવ્યો છું, તો આજે તમારી ઓફિસમાં તો એક પણ અધિકારી દેખાતા નથી। આ ફોર્મ નંબર 6 જે અમે ગયા 2 દિવસ ત્યાં એક બીએલઓ ને આપ્યું, બીએલઓ એ ફોર્મ ચડાવ્યું નહીં, 2 દિવસ સુધી મારું ફોર્મ રાખ્યું અને આજે હું જ્યારે એમની પાસે ત્યારે આવ્યો ત્યારે મને 6:10નો ટાઈમ આપ્યો અને આજે 10:30 કોઈ અહીં દેખાતું નથી। 6:10નો ટાઈમ આપવામાં આવે છે, જ્યારે અંતિમ સમય આવે ત્યારે કોઈ જવાબ નથી આપતું, સમય બતાવવામાં આવે છે અને હવે જ્યારે તેઓ સમય આવ્યા છે જે સરકારી સમય હોય છે અધિકારીઓને આવવાનો, ત્યાં અહીંયા ચૂંટણીલક્ષી અધિકારીઓ નથી આવ્યા તેવા આરોપ સાથે અહીંયા કપિલ જોશી હવે સરકાર સુધી રજૂઆત કરશે તેવું કહી રહ્યા છે કે નવા મતદારો જે એડ કરવાના હોય તે માટે તેઓ આવ્યા ત્યારે પણ કોઈ અધિકારીઓ સમય પર નથી આવતા અને જ્યારે મોડા આવે તો સમય બતાવીને કચેરી બંધ થઈ ગઈ હોવાનું જણાવવામાં આવે છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।